મારું નામ ભાવેશ રાવલિયા છે. હું જિલ્લા રમતગમત અધિકારી તરીકે જામનગર ખાતે ફરજ બજાવું છું. ગુજરાત સરકાર શ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા છેલ્લા 13 વર્ષથી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ખેલ મહાકુંભ 3.0નું રજીસ્ટ્રેશન પ્રક્રિયા તારીખ 5/12/2024 થી તારીખ 25/12/2024 એમ કુલ 20 દિવસ કરવામાં આવેલ હતી. જેમાં જામનગર જિલ્લાના કુલ 2,19,946 ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરેલ છે. જેમાં ગ્રામ્યની અંદર 1,44,000 થી પણ વધારે ખેલાડીઓ છે, જ્યારે સિટીની અંદર 74,000 થી વધારે ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરેલ છે. ચાલુ વર્ષે 1 તારીખથી 3 તારીખ વચ્ચે શાળા કક્ષાએ, 4 તારીખથી ઓપનિંગ કાર્યક્રમ રાજકોટ ખાતે સીએમ સાહેબના હસ્તે છે, જ્યારે 6 તારીખથી 12 તારીખની વચ્ચે તાલુકા કક્ષા અને ઝોન કક્ષા અને 6 તારીખથી 30 તારીખની વચ્ચે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન થનાર છે. આમ સમગ્ર પ્રક્રિયા તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી આયોજન થનાર છે, જેની અંદર અંડર-9, અંડર-11, અંડર-14, 17, ઓપન, 40 વર્ષ અને 60 વર્ષ એવી રીતે અલગ અલગ એજ કેટેગરી છે. તો ખૂબ જ ભવ્યથી ભવ્ય આયોજન અને સરકારશ્રીનો ખેલ મહાકુંભ ફ્લેગશિપ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે આયોજન થવા જઈ રહ્યો છે. જે રજીસ્ટ્રેશન કરાવેલ ખેલાડીઓ માટે અને ભવિષ્યના જે આયોજન થનાર છે તેના માટે અમે સૌને આવકારીએ છીએ અને ખૂબ જ સારું આયોજન થકી દરેકને ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષા સુધીનો પ્રોત્સાહન મળે તેવા પ્રયત્ન કરવા અમે કટિબદ્ધ છીએ.